હોમગાર્ડ જવાન પ્રવીણ સરવૈયા પર 3 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ પ્રવીણ સરવૈયા પેટ્રોલિંગમાં હતા ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો। આ ઘટનાને પગલે તેઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને દલિત સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લામાં દલિત સમાજ સાથે સંકળાયેલી હુમલા અને અત્યાચારની ઘટનાઓ અંગે અગાઉ પણ આક્ષેપો સામે આવી રહ્યા છે। ખાંભાની આ ઘટનાના પગલે દલિત સમાજના આગેવાનો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ હુમલામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી હુમલાખોરોની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમરેલી જિલ્લામાં દલિત સમાજની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા, અમરેલી। નહીં પણ ભારતની અંદર દલિતોની માટી બેઠી હોય એવું લાગે છે। આ સરકારની અંદર દલિતોને માર ખાવા સિવાય બીજું કોઈ વાત જ નથી। હવે હદ થઈ ગઈ છે, સમજે। હવે આપણે આંખ લાલ નહીં કરશું તો આ લોકો આપણને બહુ હેરાન કરે છે, પરેશાન કરે છે। હવે આપણે કોઈ પણ રીતે આનો એવો ફાઇટ આપવી પડશે કે એની છઠ્ઠીનો ધાવણ નીકળી જાય, સમજે। એવી ફાઇટ આપવાની છે। આપણે કઈ કમ નથી દલિતો, બરાબર। હવે એને ચોખ્ખો સંદેશો છે મારો કે હવે દલિતોને છંછોડવાનું બંધ કરો, નહીતર પછી હવે અમે કઈ આમ જો ટીલા તાણી બેઠા નથી। અમારા બાપ દાદાનો ઇતિહાસ જોવો તમે, બરાબર। પ્રેમથી સમજી જાવ તો સારું છે, નહીતર પછી હવે કેસરિયાને બદલે અમારે ન કરવાનું કરવું પડશે। નમો બુદ્ધાય, જય ભીમ।